એક હતા ઠીંગુજી, એમનું નામ ભોળાભાઈ. જેવું નામ હતું એવા તેમનામાં ગુણ પણ હતા. ભોળાભાઈને કોઈ સૂરજ બતાવીને એમ કહે કે આ ચાંદો છે તો એ માની જાય. એમનો એક મિત્ર હતો, એનું નામ ચતુરીલાલ. આ ચતુરીલાલ ભારે ચાલાક. કોઈનું ગજવું કેમ હળવું કરવું એ તરકીબ પણ તે જાણે. એક દિવસ આ બંને મિત્રો જંગલમાંથી લાકડા કાપીને પાછા ફરી રહ્યા હતા. એવામાં તેમને એક થેલી જડી. તેમણે થેલી ખોલીને જોયું તો અંદર સોનામોરો હતી, પૂરી 101. બંને જણા હરખાઈ ગયા. હવે કામ ધંધો કરવાની જરૂર ન રહી. આખું જીવન બેઠા બેઠા ખાઈ શકાય એટલું આ ધન હતું. ભોળાભાઈએ કહ્યું, ચતુરીલાલ, અડધી સોનામોરો તમારી અને અડધી મારી. કરી નાખો હિસાબ. ચતુરીલાલ બોલ્યા, ભોળાભાઈ, બધી સોનામોરો ગામમાં લઈ જવામાં જોખમ છે. જરૂર પૂરતી એક એક લઈએ અને બાકીની એમાં રાખી થેલી થોડાક દિવસ માટે સંતાડી દઈએ. ભોળાભાઈએ કહ્યું, ભલે. તેમણે પોતે થેલીમાંથી 2 સોનામોરો કાઢી એક ચતુરીલાલને આપી અને એક પોતાની પાસે રાખી. પછી થેલીનું મોં બાંધીને પોતાના હાથે ઝાડની બખોલમાં થેલી મૂકી દીધી. મહિના પછી ફરી બંને જણા એક એક સોનામોર લેવા આવ્યા. ભોળાભાઈએ ઝાડની બખોલમાં હાથ નાખ્યો તો અંદર કઈ મળે નહીં. અંદર ન તો થેલી હતી કે ન સોનામોર હતી. બંનેના હોશ ઉડી ગયા. પણ ચતુરીલાલ મનમાં ને મનમાં મલકાયો. થોડાક દિવસો પહેલા અહીં એકલા આવીને સોનામોરો એણે ચોરી લીધી હતી. કોઈને પોતાના ઉપર શક ન જાય એટલે ચતુરીલાલે ઢોંગ શરૂ કર્યો. જાણે માથે આપ તૂટી પડ્યું હોય એમ બૂમો પાડવા લાગ્યો. ભોળાભાઈ ઉપર સાપ વરસાવા લાગ્યો. બરાણા પાડીને કહેવા લાગ્યો, ચોર, ધુતારા, મેં તને ભોળો ધાર્યો તો, પણ તું તો કાટ નીકળો. બોલ, સોનામોરો ક્યાં સંતાડી છે? ભોળાભાઈ રડી પડ્યા. એમણે કેટલાય સોગંદ ખાધા પણ ચતુરીલાલ માને તો ને. એણે તો ગામના મુખી પાસે જઈને ફરિયાદ કરી.
મુખીએ એની વાત સાંભળીને પૂછ્યું, તારી પાસે કઈ પુરાવો કે કોઈ સાક્ષી છે? ચતુરીલાલે પટ દઈને કહ્યું, કેમ નહીં, આખે આખું ઝાડ પાદરમાં ઊભું છે. જઈને એને પૂછી લ્યો. મુખીને હસવું આવી ગયું. ઝાડની તે વળી સાક્ષી હોય? થોડું ઝાડ કઈ બોલે. છતાં મુખીએ વિચાર્યું, ગઠિયો ચતુરીલાલ પોતે જ કહે છે તો ઝાડને પૂછી જોઈએ, એનું ભલું પૂછવું. એ પથરાને પણ મૂકો મારીને બોલાવે તો નવાય નહીં. બીજે દિવસે સવારે મુખી પાદરમાં પહોંચી ગયો. એક સિપાહીને સાથે લીધેલો. ચતુરીલાલ અને ભોળાભાઈ ત્યાં પહેલેથી જ હાજર હતા. આખી રાત રડી રડીને ભોળાભાઈની આંખો સૂજી ગઈ હતી. મુખીને તેમની દયા આવી. સિપાહીને પણ તેમની દયા આવી. પણ ન્યાય તો થવો જ જોઈએ. એટલે મુખીએ ઝાડ સામે જોઈને પૂછ્યું, ઝાડ રે ઝાડ, સાચાને જીવાડ અને જૂઠાને પાડ. બોલી નાખ ભૈલા, સાચે સાચું બોલી નાખ. ભોળાભાઈ ચોર છે? ઝાડ બોલ્યું, તો શું સાવકાર છે? મારી બખોલમાંથી સોના મોરની થેલી કાઢતા મેં એને સગી આંખે જોયો છે. ભોળાભાઈ ઉપર તો જાણે વીજળી તૂટી પડી. ફરી એકવાર તેમની આંખોમાંથી દળ દળ કરતા આંસુઓ વહેવા લાગ્યા. આ વખતે ભોળાભાઈ ભેંકડો તાણીને રડી રહ્યા હતા. મુખીને વિચાર આવ્યો, કોઈ દિવસ ઝાડને બોલતું જોયું કે સાંભળ્યું નથી. આ ઝાડ બોલ્યું. શું ઝાડમાં ભૂતનો વાસ હશે? તેમણે સિપાહીને પૂછ્યું, હે ભાઈ, તમને શું લાગે છે? સિપાહીએ કહ્યું, ભૂત હોય કે પ્રેત હોય, ઝાડને આગ લગાડો, ખબર પડી જશે. મુખીને ઉપાય ગમી ગયો. તરત તેણે ઝાડની આસપાસ થોડીક ડાળીઓ ગોઠવીને દિવાસળી ચાંપી. આગના ભડકા ઉઠવા લાગ્યા. એની ઝાડ ઊંચે ચડતી ગઈ. ત્યાં તો એક ચમત્કાર થયો. ઝાડમાં સંતાઈ બેઠેલો અમથાલાલ ઘંટી ચોર ઓ માળી રે કરતોક નીચે ધસી આવ્યો.
ભોળાભાઈ રડતા રડતા હસી પડ્યા. હવે મુખીને સમજણ પડી. ઝાડ નહોતું બોલ્યું. ઝાડ ઉપર બેઠેલો ચતુરીલાલનો સાથી અમથાલાલ બોલ્યો હતો. એને એક સોનામોરની લાલચ આપી ચતુરીલાલે સવારનું અજવાળું થાય એ પેલા ઝાડ ઉપર ચડાવી દીધો હતો. જૂઠું બોલવાની સજા પણ તેને મળી ગઈ હતી. તેનો શરીરનો બેસવાનો ભાગ બળી ગયો હતો. પોકળ ખુલી જતા ચતુરીલાલ ભાગી છૂટ્યો. પણ સિપાઈ કાંઈ એને ભાગવા દે? 24 કલાકમાં શોધી કાઢી સિપાઈ એને જેલમાં પૂરી દીધો. સોના મોહરની આખી થેલી ભોળાભાઈને મળી ગઈ.